હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એકદમ યુઝફુલ એવું ઇલેક્ટ્રિક ગ્રેટર સ્લાઇસરનું હું તમને રિવ્યૂ આપીશ. તો આ જે ગ્રેટર સ્લાઇસર છે, તમે બટેટાની વેફર, બટેટાની તમે જે છીણ બનાવતા હોય તો એમાં બહુ ઇઝી એવું તમે આનાથી બનાવી શકશો. અને હા, જો તમે કોઈ બિઝનેસ કરતા હોય કુકિંગ રિલેટેડ, કે તમારું ફેમિલી મોટું હોય અને તમને ગ્રેટ કરવાનું કે સ્લાઇસ કરવાનું વારંવાર જરૂર પડતું હોય તો તમને આ ખૂબ જ યુઝફુલ એવું છે. તો હું આ રિવ્યૂ તમારા સાથે શેર કરીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો મેં હમણાં જ અગારોનું માર્વેલ ઇલેક્ટ્રિક સ્લાઇસર ગ્રેટર લીધું છે 250 વોટનું. એકદમ નાનું એવું અને ઇઝી ટુ તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી શકો. સાથે નીચે એને ગ્રિપ્સ આપેલા છે એટલે સ્લાઇસ થાય ત્યારે એ બિલકુલ હલશે નહીં અને એકદમ પરફેક્ટ એવી ગ્રિપથી એક જગ્યા પર જ સેટ રહેશે. હવે આ રીતે ઉપર એક બટન આવેલું છે. એ બટનથી તમે જે અટેચમેન્ટ સાથે આવેલું છે એ જોઈન અને કાઢવું હોય ત્યારે કાઢી પણ શકો. આ રીતે અટેચમેન્ટમાં પુશર છે અને આ રીતે તમે અંદર અલગ અલગ તમે સ્લાઇસર ગ્રેટર ફિટ કરી શકો. અને પાછળની સાઈડ આ રીતે તમારે હલકું આ રીતે તમે એને ઇન્સર્ટ કરશો અને ઉપરથી બટન પ્રેસ કરવાનું અને આ રીતે એક સાઈડ તમારે ઉપર સાઈડ ફેરવશો એટલે અટેચમેન્ટ બરાબર જોઈન થઈ જશે. હવે કાઢવા ટાઈમે સેમ બટન પુશ કરવાનું અને જે સાઈડ તમે ઉપર લીધું એ સાઈડ નીચે લેશો એટલે એકદમ પરફેક્ટ એવું એ જોઈન થઈ જશે. તો અત્યારે હવે બટન પ્રેસ કરી અને હું આ રીતે અટેચમેન્ટ જોઈન કરી લઈશ. આ રીતે એકદમ પરફેક્ટ એવું સેટ થઈ ગયું. હવે સાથે 5 ટાઈપના તો ગ્રેટર અને સ્લાઇસર આવેલા છે. તો પહેલું યલો, તમે બટેટાનું ખમણ જે આખા વર્ષનું બનાવો કે મોટું મોટું સેલેડ તમને છીણમાં જોવે તો આ સ્લાઇસર. બીજું છે એ સેલેડ માટે વપરાય, તો તમને જાડી થોડી સ્લાઇસ જોવે સેલેડમાં તો તમારે આ વાપરવાનું. ત્રીજું છે એ ઝીણું ઝીણું ખમણ જોવે, જેમ કે ગાજરનો હલવો કે એ ટાઈપનું, તો તમે આ લઈ શકો. ચોથું છે તો બટેટાના તમે ચિપ્સ બનાવો આખા વર્ષના તો તમને એકદમ પાતળા જોવે તો એના માટે તમારે આ વાપરવાનું. અને લાસ્ટ છે તમારે શીંગનો પાવડર કે કાજુ બદામનો પાવડર કરવો હોય તો તમે આ વાપરી શકો. હવે પહેલું જે અટેચમેન્ટ તો જે ગ્રેટર છે એ યલો કલરનું, વચ્ચે પ્લસ જેવી સાઇન હશે અને આ રીતે જે ગ્રેટર છે એમાં પણ પ્લસની સાઇન હશે. એ મેચ કરી તમે હલકું એને થોડું એને આ રીતે ફેરવશો એટલે એકદમ પરફેક્ટ એવું ફિટ થઈ જશે. હવે આ યલો ગ્રેટર છે એમાંથી તમે બટેટા, તો જે તમે બટેટાનું છીણ બનાવો આખા વર્ષ માટે તો એ માટે હું આ વાપરી રહી છું. પણ તમે ચીઝ પણ ગ્રેટ કરી શકો. તમારે કોઈ જાડું ખમણ જેમ કે ગાજરનું જાડું ખમણ જોતું હોય, કાકડીનું જાડું ખમણ જોતું હોય એ તમે અહીંયા વાપરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો જાડું એવું અને પરફેક્ટ જેવું આપણે આખા વર્ષનું છીણ બનાવીએ એવું છીણ રેડી થઈ ગયું. હવે બીજું આપણે જોઈ લઈશું. તો આ રીતે મેં એને સાફ કરી લીધું અને હવે બીજું જે છે એ પાતળું બટેટાના સ્લાઇસ તમારે કરવા હોય તો આખા વર્ષની જે ચિપ્સ હોય તો એના માટે મેં બટેટું આ રીતે ઇન્સર્ટ કરી દીધું. આ રીતે તમારે સ્ટાર્ટ બટન કરી દેવાનું અને આ રીતે હલકું એને પ્રેસ કરવાનું. નીચે પાણીવાળો એક બાઉલ રાખ્યો છે અને એમાં આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા સ્લાઇસ બની રેડી થઈ ગયા. તો આ અટેચમેન્ટ તમે આવા સ્લાઇસ કોઈ પણ વેજીટેબલના કરવા હોય તો તમે એના માટે યુઝ કરી શકો છો. તો આ રીતે તમારે હલકું પ્રેસ કરતા જવાનું અને આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા સ્લાઇસ મિનિટોમાં બનીને રેડી થઈ જશે. તો આ રીતે તમારે ચિપ્સ બનાવવી હોય તો બહુ ઇઝી એવું પડશે. હવે ત્રીજું અટેચમેન્ટ છે તો એ ઝીણું ગ્રેટ કરશે. ગાજરનો હલવો બનાવવો હોય કે તમારે કાંઈ ઝીણું ખમણ જોવે તો આ રીતે તમારે એ અટેચમેન્ટમાં ગાજરનું હું ઝીણું ખમણ કરી રહી છું. તો આ રીતે એ પણ મેં ખમણી લીધું. તો આ રીતે તમારે કોઈ કિલો ખમણવું હોય તો ઇઝીલી તમારે ખમણાઈ જશે. અને જે ચોથું અટેચમેન્ટ છે એ બ્લેક કલરનું, એનાથી જાડા આવા કાકડીના સ્લાઇસ કરશો તો એને ફિટ કરી આ રીતે જાડા સ્લાઇસ થઈ રેડી થઈ જશે. તો સેલેડ માટે બહુ ઇઝી એવું પડશે. અને હવે પાંચમું છે એ મેં ફિટ કરી લીધું. તો મેં કાજુ બદામ પિસ્તા લઈ લીધા છે. આ રીતે તમે ઉમેરશો એટલે આ રીતે પાવડર છે એનો આ રીતે પ્લેટમાં બધો રેડી થઈ જશે. તો આ રીતે રેડી થઈ ગયો. હવે ક્લિનિંગ છે. આ રીતે તમે અટેચમેન્ટ અલગ કરી અને જે પણ તમે સ્લાઇસર કે ગ્રેટર યુઝ કર્યું હોય એને
હલકા સોપી વોટરથી ધોઈ અને તમારે એને સ્ટોર કરી દેવાનું, અને જે એનું મશીન છે એ તમારે આ રીતે ડ્રાય રૂમાલથી એને વાઇપ કરી લેવાનું. એકદમ નાનું એવું પણ વાપરવામાં બહુ યુઝફુલ એવું, નાની એવી જગ્યા પર સ્ટોર થઈ જાય એવું, અને એનું જે પિન છે એ આવી 2 પિન આવશે અને એકદમ ઓછા વોટનું છે આ. તો જો તમારે ગ્રેટિંગનું ને સ્લાઇસિંગનું કામ બહુ રહેતું હોય તો આ તમારા માટે બહુ યુઝફુલ છે. તો તમારે જો આ અગારોનું ઇલેક્ટ્રિક ગ્રેટર સ્લાઇસર લેવું હોય તો એની લિંક છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રાઇસ સાથે તમે કેટલા વોટનું બધી ડિટેલ્સ સાથે ચેક કરી લઈ શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ.